This conference will now be Evening, recorded. Good evening, sir. Good evening, sir. Good evening, sir. Good evening. શું કે વાવાઝોડું? હવા આવવાની ચાલુ થઈ ગઈ ને? મસ્ત મજા. હા, sir. हाँ सर. તો બહાર નહીં નીકળતા, એ તો બટાવાળી દે. हाँ. ઓકે, આવશે તો લાગે તો છે. જોઈ આ વખતે તો આવશે. દરેક વખતે ખો દઈને વયું જાય. કાલ રાત્રે તો થોડી ઘણી 5 મિનિટ માટે ટ્રેલર તો બતાવી ગયું આવી. રાતે કાલ ભૂકંપ આવ્યો હતો, એ તો આજે સવારે ખબર પડી. અઘરું થઈ ગયું ભાઈ. ગવર્મેન્ટે લોકડાઉન લગાડી દીધું ને હવે કુદરતે લોકડાઉન કરી દીધું. પાછા આપણા ફ્રેન્ચી ફ્રાઈડ વાળા ભાઈ તમારી એક્ઝામ કેન્સલ નથી કરતા કે ના 12મા એક્ઝામ તો લેવી જ છે. કયો તારો નેચર એમ? ઓકે, આમ નેચર મધર અર્થ ની વાત. મેં જો સુમિત તું તારા નેચર ની વાત કરસ કે મારો નેચર બદલો છે પ્રકૃતિ. હવે આ તમારી એક્ઝામ ની કઈ ડેટ બેટ નક્કી નથી. તમે તો કંટાળતા હશો ને ગજબ ના. સારું લઈ લે તો સારું. બઠ્ઠા વાળી દીધા બધા. હા લેતા નથી કે સાચી વાત. તો બાળકો આપણે તો ચાલુ કરીએ આપણું. લાસ્ટ લેક્ચરમાં અહીંયા સુધી પહોંચ્યા હતા. કલેક્શન ઓફ ડેટા થી આજે ચાલુ કરવાનું છે. બરાબર છે ને ભાઈ? Yes, sir. પછી ચાલુ કરી પેલા થોડાક ક્વેશ્ચન્સ ની પ્રેક્ટિસ કરી લઈએ. તો સૌથી પહેલા તો આ ક્વેશ્ચન લખી નાખો બુકમાં અને મને તમે જવાબ આપો કે આમાં શું ટીક કરશું, ટ્રુ કરશું, ફોલ્સ કરશું. આવા બધા એટલે નથી હારા લાગતા ને.
તો ફોન્ટ બદલાવી નાખું. કલર લખવા તો પડે જ બકા યાર, લખવાના તો લખવાનું જ છે હવે જીવનમાં. બાકીનો તો લીથો હું તમને મોકલીશ. આ તો આપણે જે ક્લાસરૂમમાં જે વધારાની પ્રેક્ટિસ કરીએ છીએ, એક્સ્ટ્રા પ્રેક્ટિસ, એના ભાગરૂપે જ બકા. ફોન્ટ ગઈમાં કે નહીં તને ઈ કે મને. કલર આ કાળો જ રાખવું કે તારો ફેવરિટ કલર કરી નાખું કે? અરે એમાં કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નથી ને? બસ બસ. એમાં એવું હોય છે સર એને MCQ નહીં ગમતો હોય. મને એવું જ થયું કે તને MCQ માં મજા ન આવી યાર. આવું એક તો વિચારીને બનાવતો કાઇન્ડ ઓફ મારી બાયડીએ જમવાનું બનાવ્યું હોય અમુક નવી ડીશ વાળું ને એ પછી હું એની ખોટી તારીફ ન કરું, એના જેવું થઈ ગયું. હા ઈ સારું ભાઈ. જીવનમાં આ એક રાખવું કરી પૂછી લેવાનું બધું. ક્યારેક તુક્કો લાગી જાય યાર, પૂછતું તો રહેવું જ જોઈએ. એમને મનમાં સમજી લે. જેટલાને પૂછી શકાય બધાને પૂછી લેવાનું યાર. તો શું આવશે બાળકો આનો આન્સર? ફોલ્સ. ફોલ્સ. ફોલ્સ False. સાચું છે. ઇટાલિયન વર્ડ શું છે તો? Statista. Statista. ગુડ ગુડ. બે. 2. વેરી ગુડ.
Done, sir. આવે છે અવાજ મારો બધાને? हाँ सर. ઓલું આઈ થિંક સેવડ નહીં થયું હોય તો વયા ગયા હશે ક્વેશ્ચન પાછા. યાર એવું થયું યાર. શું હતો પેલો ક્વેશ્ચન? કઈક આવો લખ્યો હતો ને આપણે? વર્ડ statistics is derived Yes, sir. from Italian word statistic. બરાબર ને? True, false, both, none. આ જ હતો ને ફર્સ્ટ ક્વેશ્ચન? ઓકે. Yes, sir. અને એના પછી આપણે લખ્યો તો આ સેવ થઈ જાય ને. પછી ક્વેશ્ચન લખ્યો તો the definition of statistics is given in blank sentences. Mark it 1, 3,
એના પછી લખીએ statistics is a branch of science. તો ઇકોનોમિક્સ પહેલા લખીએ mathematics science mathematics very good લખાઈ જાય એટલે કેજો બાળકો Done, sir. બધાને ભાઈ Done. કોઈ બાકી નથી ને Yes, Done. yes. All of this. તો આ તો આપણા લીખામાં આજે ઓલ ઓફ ધીસ આવશે આન્સર આનો અને ઓબ્વિયસલી આ ક્વેશ્ચન તો હું તમને જે એમસીક્યુ નો આજે હું તમને ઈ લીધો એ ગ્રુપમાં શેર કરી દઈશ ભાઈ આપણા જે એમસીક્યુ નો જે લીધો છે ફર્સ્ટ ક્વેશ્ચન નો બરાબર તો એ એમસીક્યુ ના લીખામાં તમે આ ક્વેશ્ચન તો જોશો કારણ કે અહીંયા ઈ ક્વેશ્ચન છે જ કે સ્ટેટિસ્ટિક્સ ઇઝ એપ્લાઇડ ઇન તો એ બધી જગ્યાએ આવશે ઓલ ઓફ ધીસ જે છે એ અને હજી એક ક્વેશ્ચન લખી નાખીએ પછી થિયરી સ્ટાર્ટ કરીએ four stages આવશે રાઈટ તો બાળકો હવે આપણે સ્ટેટિસ્ટિક્સ આપણું સ્ટાર્ટ કરી રહ્યા છીએ તો ઓબ્વિયસલી સ્ટેટિસ્ટિક્સ આખી થિયોરી જે વસ્તુ ઉપર બેઝડ અથવા તો ડિપેન્ડન્ટ છે એ છે ઇન્ફોર્મેશન કારણ કે આપણે કલેક્શન કરવાનું હોય એનું જ એ ઇન્ફોર્મેશન ને જ એનું આપણે ટૂંકમાં પ્રેઝન્ટેશન કરવાનું એનું જ એનાલિસિસ કરવાનું છે આપણી ટર્મિનોલોજીમાં ડેટા કહેવાય બરાબર ડેટા એટલે બીજું કાંઈ નથી ઇટ્સ અ quantitative information about some particular characteristics under consideration જેમ કે મેં પ્રીવિયસ લેક્ચરમાં તમારામાંથી 5 લોકોના અકાઉન્ટ્સ ના માર્ક્સ 10મા ના 10th ના કોઈ એક સબ્જેક્ટ્સ ના માર્ક્સ તમને અકાઉન્ટ્સ ના જ માર્ક્સ હતા સોરી 11th ના બરાબર એ મેં ઈ જે નંબર્સ ને પૂછ્યા તો તમે 5 જણાએ જે આન્સર આપ્યો મેં જે કલેક્ટ કર્યા આ મારા માટે શું હતો ડેટા બરાબર એટલે ડેટા એટલે બીજું કાંઈ નથી
ઇટ્સ અ ક્વોન્ટિટી. રો ડેટા કોને કહેવાય? તો કે રો ડેટા એટલે જે ઇન્ફોર્મેશન મેં કલેક્ટ કરી છે એને જે રીતે કલેક્ટ કરી છે એને હું એઝ ઇટ ઇઝ ફોર્મમાં બતાવું ને તો એ મારા માટે રો ઇન્ફોર્મેશન છે. કાચી, રો એટલે કાચું, બરાબર. તો ઓબ્વિયસલી એમાં હજી મેં કોઈ જાતનું અરેન્જમેન્ટ કે એવું કઈ કર્યું નથી. એટલે રો ડેટાને શું કહેવાય? તો કે રો ડેટા ઇઝ અ સ્ટેટિસ્ટિકલ ડેટા in original form before any statistical techniques are used to redefine process or summarize it. એટલે ઓરિજિનલ ફોર્મેટમાં જે ડેટા મેં લીધો એ ડેટાને આપણે શું કહીશું? તો કે એ ડેટાને આપણે રો ડેટા જે છે એ કહીશું. જેમ કે મેં તમારા નંબર્સ લીધા હતા, એ નંબર્સને એઝ ઇટ ઇઝ તમે જે બોલ્યા એમ હું લખતો ગયો તો એ મારા માટે શું થશે? રો ડેટા થશે. પણ પછી મેં શું કર્યું તો કે પછી મારે જો એનાલિસિસ કરવું હતું તો મેં એનાલિસિસ કરવા માટે આ જે 65, 85, 60, 80, 80 તમે જે આપ્યા આ રો ડેટા છે. પણ એનાલિસિસ કરવા માટે મેં પછી ડેટાને શું કર્યું તો કે એ ડેટાનું મેં પ્રોપરલી પ્રેઝન્ટેશન જે છે એ કર્યું. જે રીતે મેં અહીંયા પણ તમને ડેટાનું એક્ઝામ્પલ સમજાવ્યું છે. જેમ કે જુઓ અહીંયા નીચે તમને આ ટેબલ જોવા મળશે. સ્માર્ટફોન્સ જે છે પર ફેમિલી દીઠ કેટલા ઘરે જે છે કેટલા સ્માર્ટફોન્સ છે એની ઇન્ફોર્મેશન આપણે કલેક્ટ કરી છે. there are 40 ફેમિલીઝ. તમે જો આ નંબર્સ નું કાઉન્ટિંગ કરશો ને તો આ એક કોલમના અંદર 5 જે છે એ નંબર્સ છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 40 નહીં 50 ફેમિલીઝ ના નંબર્સ છે, બરાબર. અને દરેક ફેમિલીમાં કેટલા સ્માર્ટફોન્સ છે એના નંબર ગેધર કરી. આને કોઈ કાળે મેં ગોઠવી નથી, કારણ કે અહીંયા તમે જો કેટલું બધું 1, 1, 1 ઘણી વાર આવે છે, 2 એ નંબર ઓફ ટાઈમ્સ રિપીટ થઈ ગયા છે. આડાવડા નંબર્સ. એટલે આ ઇન્ફોર્મેશન તો છે, આ ડેટા તો છે, પણ આ ડેટાને કેવો ડેટા કહીશું? તો કે આ ડેટાને આપણે રો ડેટા જે છે એ કહેવાય. હવે જો આ ઇન્ફોર્મ કરવી હોય, મારે આવી ઇન્ફોર્મેશન જે છે એ મેળવવી હોય તો એ મેળવવાની મેથડ્સ છે, બરાબર. જેને પ્રાઇમરી ડેટા અથવા તો સેકન્ડરી, એટલે જે ઇન્ફોર્મેશન મેં મેળવી છે એ આઈધર મારા માટે અને કા મારા માટે શું કહેવાય? સેકન્ડરી ડેટા કહેવાય. નવ તો પ્રાઇમરી ડેટા એટલે જે ફર્સ્ટ હેન્ડ ઇન્ફોર્મેશન છે. એઝ એન ઇન્વેસ્ટિગેટર હું પોતે જ મારી મહેનત કરીને ફર્સ્ટ ટાઈમ મારા સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન જે છે એ કલેક્ટ કરું છું તો એ ડેટા મારા માટે પ્રાઇમરી ડેટા કહેવાય. જ્યારે સેકન્ડરી ડેટા એટલે શું? તો કે બીજા કોઈ ઓલરેડી ઇન્ફોર્મેશન કલેક્ટ કરેલી છે અને એ ઇન્ફોર્મેશનનો યુઝ હું મારા સબ્જેક્ટ માટે કરી રહ્યો છું તો મારા માટે એ ડેટા જે છે એ સેકન્ડરી ડેટા કહેવાશે. પ્રાઇમરી ડેટા કલેક્ટ કરવાનો હોય, એની મેથડ હોય. સેકન્ડરી ડેટાના સોર્સ હોય, ક્યાંથી બઠવશું, બરાબર. એટલે પ્રાઇમરી ડેટાની જો ડેફિનેશન્સ તમે વાંચશો તો એની ડેફિનેશન બહુ સિમ્પલ છે કે ડેટા which are collected for the first time by the investigator or agency are known as primary data. જ્યારે secondary data known to be a secondary if data is being already collected are used by the different person or agency. જેમ કે આજે હું તમારી સ્કૂલમાં જઈને, બરાબર, આજે આપણે ફર્સ્ટ લેક્ચરમાં પૂછ્યું હતું તો તમારામાંથી મેજોરિટી જે છે સર્વોદય ને જીકે ધોળકિયા સ્કૂલમાંથી આવો છો, બરાબર. તો સર્વોદય સ્કૂલમાં ગયો અને ત્યાં જઈ અને તમારા 5 સ્ટુડન્ટ્સના માર્ક્સ જો મેં મેળવ્યા, બરાબર, તો ઓબ્વિયસલી આના મેં મેળવ્યા નહીં, રાધર એ ખોટું એક્ઝામ્પલ થઈ જશે. સર્વોદય સ્કૂલે પોતાના પેમ્પલેટના અંદર એ લોકોએ જે એડવર્ટાઇઝમેન્ટ કરી એમાં તમારા માર્ક્સ જે છે એ લોકોએ છાપેલા અને એ માર્ક્સ નો યુઝ મેં મારા પર્પઝ માટે કરી લીધો તો મારા માટે આ ડેટા જે મેં લીધો ને એ સેકન્ડરી ડેટા, કારણ કે આ ડેટા કલેક્ટ ઓલરેડી કોણે કરેલો હતો? તો કે સર્વોદય સ્કૂલ. અને એને કલેક્ટ કરેલો ડેટા જે છે એ મેં યુઝ કર્યો. જેમ કે મેં તમને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને TCS નું એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ છેલ્લા 5 વર્ષનું રિટર્ન મારે જોઈતું હતું તો હું NSC ની સાઇટ ઉપર ગયો અને ત્યાંથી મેં રિટર્ન જેથી બઠવી લીધું.
તો મારા માટે એ રિટર્ન નો ડેટા જે છે એ સેકન્ડરી ડેટા જે છે એ કહેવાશે. પાછું હું ઇન્વર્ટેડ કોમામાં કહું છું બાળકો, પ્રાઇમરી ડેટા કલેક્ટ કરવાનો હોય, સેકન્ડરી ડેટા જે છે એનો સોર્સ હોય. એટલે પ્રાઇમરી ડેટા માટે મેથડ્સ હોય, સેકન્ડરી ડેટા માટે સોર્સ હોય. એ ક્યાંથી ડેટા જે છે એ લઈશું. બરાબર છે બાળકો? બધાને ક્લિયર અહીંયા સુધી? Yes, sir. યસ સર. તો Yes, sir. હવે આપણા માટે થિયરીના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આના ઉપરથી આવે, અને એ છે મેથડ્સ ઓફ પ્રાઇમરી ડેટા કલેક્શન. પ્રાઇમરી ડેટા કઈ રીતે કલેક્ટ તમે કરી શકો? તો કે there are 4 ways અથવા there are 4 methods. પહેલું છે ઇન્ટરવ્યુ મેથડ, પૂછપરછ જેને આપણે કહીએ છીએ. બીજું છે મેલ્ડ ક્વેશ્ચનર મેથડ, પ્રશ્નોત્તરી જે છે. ત્રીજું ઓબ્ઝર્વેશન મેથડ છે, જોઈને આપણે ડેટા કલેક્ટ કરીએ છીએ. અને ચોથું છે ક્વેશ્ચન ઇઝ ફિલ્ડ એન્ડ સેન્ટ બાય ઇન્યુમરેટર્સ. મને જો થિયરીમાં ક્વેશ્ચન પૂછવો હોય તો આ પૂછી શકાય કે પ્રાઇમરી ડેટા કલેક્શનની કેટલી મેથડ છે? તો પ્રાઇમરી ડેટા કલેક્શનની 4 મેથડ્સ છે. કઈ કઈ છે? તો કે ઇન્ટરવ્યુ મેથડ, મેલ્ડ ક્વેશ્ચનર મેથડ, ઓબ્ઝર્વેશન મેથડ, ક્વેશ્ચન એન્ડ ફિલ્ડ એન્ડ સેન્ટ બાય ઇન્યુમરેટર્સ. નાઉ ઇન્ટરવ્યુ મેથડ શું? તો કે ઇન્ટરવ્યુ મેથડ ના અંદર આપણે જે ઇન્ફોર્મેશન જોઈએ છે એ ઇન્ફોર્મેશન જે છે એ આપણે જે પણ સબ્જેક્ટ છે, જેને પણ આપણે જેને માનીએ છીએ કે ભાઈ આ ભાઈ પાસે ઇન્ફોર્મેશન હશે, આપણે એની પાસે પૂછી લઈએ છીએ. જેમ કે મેં પોતે જ હમણાં જ આ મેથડનો યુઝ કર્યો હતો પ્રીવિયસ એક્ઝામ્પલમાં, પ્રીવિયસ લેક્ચરમાં, કે તમને માર્ક્સ પૂછ્યા હતા. મારે અકાઉન્ટ્સના માર્ક્સનો ડેટા જોતો હતો તો મેં તમને પૂછી લીધું. બરાબર, તમને કેટલા માર્ક્સ આવ્યા છે અકાઉન્ટ? બરાબર. પણ આ ઇન્ટરવ્યુ અલગ અલગ રીતે થઈ શકે. બરાબર. ઇન્ટરવ્યુ મેથડ 3 રીતે, આ પૂછપરછ જો મારે કરવી હોય ને તો એ 3 વેઝ થી થઈ શકે. એક છે પર્સનલ ઇન્ટરવ્યુ મેથડ અથવા તો ડાયરેક્ટ ઇન્ટરવ્યુ મેથડ, કે જેમાં આપણે જેની પાસેથી ઇન્ફોર્મેશન લેવી છે આપણે એ વ્યક્તિને સીધું ડાયરેક્ટલી ઇન પર્સન ક્વેશ્ચન્સ પૂછી અને જવાબ લઈ લઈએ છીએ. બરાબર. અને આપણે આપણી ઇન્ફોર્મેશન કલેક્ટ કરી લઈએ છીએ. બરાબર. ઇન કેસ ઓફ સુપર સાયક્લોન જે અત્યારે આપણે ફેસ કરી જ રહ્યા છીએ, અર્થક્વેક ઓર એપિડેમિક જે પેન્ડેમિક સિચ્યુએશન આપણે ફેસ કરી રહ્યા છીએ, આવી સિચ્યુએશન ના અંદર ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની આ એક બેટર ઓપ્શન છે. જે લોકો એ ફેસ કરી રહ્યા છે એને તમે પૂછો. બરાબર. જેમ કે અત્યારે આ સાયક્લોન ની અસર કેવી થશે, એ મધ્યપ્રદેશમાં કોક રહે છે કે જમ્મુ કાશ્મીરમાં કે સિક્કિમમાં કોઈ રહે છે, એને પૂછીને કોઈ ફાયદો નથી. બરાબર. મહારાષ્ટ્ર, ગુજરાત, કેરલા, ગોવા કે જ્યાંથી આ સાયક્લોન પાસ થયું છે, બરાબર, રાઈટ, જે કોસ્ટલ એરિયામાંથી પાસ થઈ રહ્યું છે, ત્યાં લોકોને પૂછવું પડે આપણને કે ભાઈ આ સાયક્લોન ની ઇફેક્ટ કેવી છે. આ ડાયરેક્ટ ઇન્ટરવ્યુ મેથડ થાય. એટલે આપણે યાદ રાખવાનું આવે બાળકો આ કે ભાઈ ડાયરેક્ટ કે પર્સનલ ઇન્ટરવ્યુ મેથડ જે છે એ કેવા કેસીસમાં બેસ્ટ મેથડ બનશે? તો કે ઇન કેસ ઓફ સુપર સાયક્લોન ઓર નેચરલ કેલેમિટી લાઇક સિચ્યુએશન. બરાબર. તો ત્યાં આપણે ઇન્ફોર્મેશન મચ ફાસ્ટર અને એક્યુરેટ વે થી આપણે લઈ શકીએ છીએ. સેકન્ડ છે ઇનડાયરેક્ટ ઇન્ટરવ્યુ મેથડ. ના ઇનડાયરેક્ટ ઇન્ટરવ્યુ મેથડ ના અંદર જનરલી જે માણસ રિલેટેડ કે જે સબ્જેક્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન આપણે જોઈએ છે એ પ્રેક્ટિકલી પોસિબલ નથી કે આપણે એ માણસ સુધી પહોંચી શકીએ. બરાબર. એ સબ્જેક્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન લઈ શકીએ. એટલે આપણે એવા લોકોને પ્રશ્ન પૂછીએ છીએ કે જે એ માણસને ઓળખે છે અથવા તો એ સિચ્યુએશન વિશે એને જાણ છે. બરાબર. અને એની પાસેથી ઇન્ફોર્મેશન આપણે આપણા સબ્જેક્ટ માટે લઈએ છીએ. જેમ કે સે ફોર એક્ઝામ્પલ જે નીચે રેલ એક્સિડન્ટ નું લખ્યું પણ છે. બરાબર. પણ આપણે સિમ્પલ ઓલામાં જો સમજીએ કે રેલની જગ્યાએ હું કાર એક્સિડન્ટ કરી દઉં કે કાર જે છે એ નદીમાં પડી ગઈ. બરાબર. પુલ તોડીને સીધી નદીમાં ગઈ.
તો હવે તમે સ્કુબા ડાઇવિંગ કરીને કારના ડ્રાઈવર સુધી તો નહીં પહોંચો અને એને પૂછી નહીં શકો. એ પ્રેક્ટિકલ જ નથી કે તમે યા જઈને એને પૂછવા જાઓ કે ભાઈ શું થયું તું, બ્રેક ફેલ થઈ હતી, સામે ગાય આવી હતી, બાય આવી હતી, શું આવ્યું હતું કે જેના લીધે તે ટૂંકમાં જે કંટ્રોલ ગુમાયો અને તું પડી ગયો. બરાબર. અહીંયા બેસ્ટ વસ્તુ શું છે કે જેણે કાર એક્સિડન્ટ થતા જોયું છે, બરાબર, એની પાસેથી આપણે જો ઇન્ફોર્મેશન લઈએ, બરાબર, તો ઓબ્વિયસલી આપણને સારી અને સાચી ઇન્ફોર્મેશન જે છે એ મળશે. તો ઇનડાયરેક્ટ ઇન્ટરવ્યુ મેથડ જે છે એ ઓબ્વિયસલી જ્યારે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ હોય ઇન રીચિંગ ધ રિસ્પોન્ડન્ટ ડાયરેક્ટલી ધીસ મેથડ મે બી યુઝફુલ. આપણે યાદ આ રાખવાનું છે કે ઇન કેસ ઓફ રેલ એક્સિડન્ટ, કાર એક્સિડન્ટ લાઇક સિચ્યુએશનમાં આપણે ઇનડાયરેક્ટ ઇન્ટરવ્યુ મેથડનો યુઝ જે છે એ કરીએ છીએ. ત્રીજું જે છે એ છે ટેલિફોનિક ઇન્ટરવ્યુ મેથડ. જે વસ્તુ તમે રૂબરૂ પૂછતા અચકાતા હશો, ઘણી બધી વસ્તુ, બરાબર, ટેલિફોનિક વે માં તમે એક ઘણી જે છે એ નોન એક્સપેન્સ, જ્યાં તમે વાઇડ કવરેજ ઇન્ફોર્મેશન રિલેટેડ કે સબ્જેક્ટ રિલેટેડ તમને વાઇડ કવરેજ મળી શકે છે. તમે પોતે પણ કદાચ અનુભવ કર્યો હશે કે જે વસ્તુ ટેલિફોન દ્વારા તમે પૂછી શકો છો એવું રૂબરૂ પૂછવામાં માથાકૂટ થશે. બરાબર. તો ટેલિફોનિક ઇન્ટરવ્યુ મેથડ જે છે એ ઓબ્વિયસલી તમે એવા ક્વેશ્ચન્સ પણ ટેલિફોન ઉપર પૂછી શકો છો કે જે કદાચ ઇન પર્સન તમે ન પૂછી શકો. સારું એક્ઝામ્પલ ટીવી ચેનલ્સ, જે ન્યૂઝ ચેનલ્સ છે એનું તમે લઈ શકો. જેમ કે મુંબઈના સ્ટુડિયોમાં બેઠા બેઠા, બરાબર, કોલકાતાના અંદર વોટિંગ થઈ રહ્યું છે કે કોલકાતાના અંદર રાઇટ્સ થઈ રહ્યા છે કે કોઈ ગોવા કે કેરલાના અંદર સાયક્લોન આવી રહ્યું છે, આની ઇન્ફોર્મેશન ઓલો મુંબઈના સ્ટુડિયોમાં બેઠા બેઠા રિયલ ટાઈમમાં લઈ રહ્યો છે. બરાબર. એનું શું રીઝન છે કે એ ટેલિફોન કર્યો છે. એક જ મિનિટ હો બાળકો, મને ટેલિફોન જ આવ્યો. જો હલો, હા હા બોલો. ભલે 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 ભલે. તો મને તું આવું શું કામ મને કે છો? હા, તો ટેલિફોનિક ઇન્ટરવ્યુ મેથડ બાળકો એક જે કહી શકાય કે એક ક્વિકેસ્ટ વે છે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાનો. કે આમ કદાચ ઇન પર્સન ઓલો ભાઈ ગોવા કે કેરલા કેમ ન પહોંચી શકે આવી સિચ્યુએશન, પણ ત્યાં એના જે કોરસ્પોન્ડન્ટ રાખ્યા છે એ લોકોને ફોન ઘુમાડે છે અને ફોન ઉપર ઓલો ઇન્ફોર્મેશન આપે કે ભાઈ આવું 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 થયું છે કે આવી અત્યારની પરિસ્થિતિ છે. તો એ ઇન્ફોર્મેશન તરત જ મળી જાય છે આખી. ખાલી આ મેથડની માથાકૂટ એ છે કે અહીંયા નોન રિસ્પોન્સીસ જે છે એ મેક્સિમમ થશે. નોન રિસ્પોન્સીસ એટલે શું? તો કે તમને જવાબ ન મળે. અને આ બહુ સિમ્પલ લોજિક છે અહીંયા પણ કે આજે સે ફોર એક્ઝામ્પલ તમે પોતે જ જુઓ કે તમે મને એમ કહો કે તમે પતંજલિ ઇન્સ્ટિટ્યૂટની ઓફિસે આવ્યા, બરાબર, ચેમ્બરમાં હું બેઠો છું, બરાબર,
તમે બહાર ઊભા છો, કાચમાંથી તમે જુઓ છો કે હું બેઠો છું, બરાબર. તો કાચમાં તમે ચેમ્બરમાંથી બેઠા બેઠા હું તમને એવું નહીં કહી શકું કે ભાઈ ઓફિસમાં નથી, કારણ કે તમે મને જોઈ જ રહ્યા છો કે ઓફિસમાં હું બેઠો છું. પણ જો તમે મને ફોન કરશો તો આઈધર કાં તો હું તમારો ફોન ઉપાડું જ નહીં, બરાબર, અને એવું કહી દઉં કે ભાઈ ફોન તમારો આવ્યો હતો પણ ત્યારે હું કામમાં હતો, ઓર હું એવું કહી દઉં કે ઓફિસમાં જ બેઠો હોઉં અને હું એમ કહી દઉં કે અત્યારે તો બહાર છું, બરાબર. તો ઓબ્વિયસલી ટેલિફોનિક ઇન્ટરવ્યુ મેથડમાં આ માથાકૂટ થાય કે તમારે ઇન્ફોર્મેશન તો જોઈતી હોય પણ તમને ઇન્ફોર્મેશન મળે નહીં. તો આપણે જે યાદ રાખવાનું આવે આ 3 મેથડ્સ વચ્ચે મેક્સિમમ નોન રિસ્પોન્સીસ જે છે ટેલિફોનિક ઇન્ટરવ્યુ મેથડમાં થાય, બરાબર. આટલા ક્વેશ્ચન જે છે એ હું પાછા ઝડપથી રિવાઇઝ કરી દઉં છું બાળકો. આટલા થિયોરીના ક્વેશ્ચન આ ટોપિકમાંથી બની શકે. ટાઇપ્સ ઓફ ડેટા બે હોય, પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ડેટા, બરાબર. પ્રાઇમરી ડેટા કલેક્શન મેથડ્સ આર 4, બરાબર, કે જેમાં ઇન્ટરવ્યુ મેથડ, મેલ ક્વેશ્ચનર મેથડ, ઓબ્ઝર્વેશન મેથડ, ક્વેશ્ચનર ફિલ્ડ એન્ડ સેન્ડ બાય ઇનોમિનેટર્સ. ઇન્ટરવ્યુ મેથડ્સ 3 છે, પર્સનલ ઇન્ટરવ્યુ મેથડ, ઇનડાયરેક્ટ ઇન્ટરવ્યુ મેથડ અને ટેલિફોનિક. ઇન કેસ ઓફ નેચરલ કેલેમિટી લાઇક સિચ્યુએશન જેમ કે અર્થક્વેક, સુપર સાયક્લોન જે છે, પર્સનલ ઇન્ટરવ્યુ મેથડ સર્વ્સ ધ બેસ્ટ પર્પસ, બરાબર. ઇન કેસ ઓફ કાર એક્સિડન્ટ, રોડ એક્સિડન્ટ કે રેલ એક્સિડન્ટના કેસમાં ઇનડાયરેક્ટ ઇન્ટરવ્યુ મેથડ બેસ્ટ મેથડ બની શકે, બરાબર. મોસ્ટ ક્વિકેસ્ટ અને રાધર ઇનએક્સપેન્સિવ મેથડ ટેલિફોનિક ઇન્ટરવ્યુ મેથડ છે કે જ્યાં વાઇડ કવરેજ ઓફ ડેટા તમે કલેક્ટ કરી શકો છો, બટ નોન રિસ્પોન્સીસ જે છે આર મેક્સિમમ ઇન ધીસ મેથડ. નોન રિસ્પોન્સીસ અહીંયા મેક્સિમમ થઈ શકે. બધાને બાળકો આ ત્રણેય મેથડ પ્રોપરલી સમજાણી ભાઈ ડેટા કલેક્ટ કરવા માટે? Yes, sir. યસ સર. નાવ એના પછીની સેકન્ડ મેથડ છે મેલ્ડ ક્વેશ્ચનર મેથડ. મેલ્ડ એટલે પત્ર દ્વારા પ્રશ્નોત્તરી મૂકવામાં આવે. આ પણ તમે કદાચ અનુભવ કર્યો હોય, મને ખબર નથી, પણ આ પણ બેસ્ટ મેથડ છે. જે વસ્તુ તમે પૂછી નથી શકતા એ લખીને આપો, બરાબર. તો જે મેલ્ડ ક્વેશ્ચનર મેથડ જે છે, જે સેકન્ડ મેથડ છે, બરાબર. It's a well-drafted, soundly sequenced questionnaire covering all important aspects of problem under consideration. બરાબર. એ દુનિયાભરના ક્વેશ્ચન્સ જે છે એ તમે ક્વેશ્ચનર ફોર્મમાં તમે પૂછી શકો છો. મેલ ક્વેશ્ચનર તો નહીં, પણ તમે અનુભવ કર્યો હોય તો ઓલા રેસ્ટોરન્ટના અંદર તમે જ્યારે જમી લ્યો છો, બરાબર, પછી તમારું બિલ આવે તો બિલની સાથે એ લોકો એક સર્વે ફોર્મ તમને દઈ જાય છે કે જેમાં ઓબ્વિયસલી તમારું નામ, સરનામું, તમારો ટેલિફોન નંબર, બરાબર, તમારી જન્મ તારીખ, તમારી બાયડીની જન્મ તારીખ, તમારા છોકરાઓની જન્મ, મેરેજ એનિવર્સરી, બરાબર. પછી આ ફૂડ કેવું લાગ્યું, એમ્બિયન્સ કેવું હતું, અમારી સર્વિસ કેવી હતી, એના અલગ સામે બધા ટીક માર્ક બોક્સ વાળો ઓલું હોય આખું. તમારે કઈક સજેશન આપવું હોય તો સજેશન આપો. આ ક્વેશ્ચન છે. હવે તમે પોતે વિચારો કે તમે પોતે જમતા હો કે બેઠા હો ને કોક આવીને ઉભો રહે ને કે સાહેબ તમારું નામ કયો તો, બરાબર. આ બાજુમાં બેન બેઠા છે એ પત્ની છે કે, બરાબર, એની જન્મ તારીખ કયો, બરાબર, કે તમારું ઘરનું એડ્રેસ કયો, ઈમેલ આઈડી આપો. તો આ ઓબ્વિયસલી મોસ્ટ ઇરિટેટિંગ પાર્ટ થાય અને અમુક ક્વેશ્ચન્સ એ પૂછી પણ ન શકે, પણ એ બધી વસ્તુ એ લોકો લખીને પૂછી લે છે, બરાબર. લોકો લખીને એ બધું લગાવે છે. તો ઓબ્વિયસલી એ મેલ્ડ ક્વેશ્ચનર મેથડ છે. મેલ્ડ ક્વેશ્ચનરમાં શું થાય કે એ લોકોએ જે કાંઈ ક્વેશ્ચન્સ પૂછવા હોય એની પ્રશ્નોત્તરી તૈયાર કરી એક એન્વેલપમાં નાખી આપણા ઘરના એડ્રેસ ઉપર મોકલવામાં આવે. એ ક્વેશ્ચનર કેમ ભરવાનું ને એના ઇન્સ્ટ્રક્શન એમાં લખેલા હોય, બરાબર. અને સાથે જે કહીએ કે ભાઈ 2 પેડ અથવા તો ફ્રી પોસ્ટ નું એક બીજું એન્વેલપ હોય એ લોકોના એડ્રેસ,
જેમાં તમારે બીજું કાંઈ નથી કરવાનું, તમારે ક્વેશ્ચનર એક બીજું એન્વેલપ સાથે રાખેલું જ હશે, એ એન્વેલપ ના અંદર એ ક્વેશ્ચનર મૂકી દેવાની અને એને પોસ્ટ કરી દેવાની. એના સ્ટેમ્પિંગ નો ખર્ચો એ તમારે નથી ભોગવવાનો, એ ફ્રી પોસ્ટમાં જ આવ્યું હશે. બરાબર. તો એ પ્રીપેડ સ્ટેમ્પ જે છે એ થયેલું હશે. તમારા રેફરન્સ માટે જો હું તમને એક એક્ઝામ્પલ આપું કે મેલ ક્વેશ્ચનર મેથડ કેવી હોય. જો આ બહુ નાનકડી ક્વેશ્ચનર છે, બરાબર. તમે જો ત્યાં ક્વેશ્ચનર ના અંદર લખ્યું છે કે પ્લીઝ આન્સર ધીસ ક્વેશ્ચન્સ બાય પુટિંગ ટિક માર્ક in appropriate box for each question. એટલે ક્વેશ્ચનર કેમ ભરવીને એનું ઇન્સ્ટ્રક્શન આપ્યું. Please answer all the questions whether you have had stroke or not. એટલે જે લોકોને હાર્ટની પ્રોબ્લેમ જે છે, બરાબર, એ લોકોને કોઈ હાર્ટ એટેક આવ્યો છે પ્રીવિયસલી કે નહીં, એને રિલેટેડ આ ઇન્ફોર્મેશન, જેમાં હવે ક્વેશ્ચનર ના ક્વેશ્ચન્સ મૂકેલા છે કે ભાઈ ઇન ધ લાસ્ટ 2 weeks did you need any help from another person to perform everyday activities? આપણે yes no માં ટિક કરવાનું. Have you ever had a stroke? Yes no. Do you feel that you have made a complete recovery from your stroke? Yes no, not applicable. આ ટાઈપના બોક્સીસ ભરીને દેવાનું. બરાબર. હવે નીચે વાતો જોઈએ, થેન્ક યુ નોટ આપી અને ભેગું જો લખીને આપી. Please return this page as soon as possible in a free post envelope provided. બરાબર. આપણે ખાલી આ ફોર્મ ને ભરવાનું, ભરી અને એન્વેલપમાં નાખી અને એને પોસ્ટ કરી દેવાનું. આ મેથડ ને શું કહેવાય? તો કે આ મેથડ ને મેલ્ડ ક્વેશ્ચનર મેથડ છે એ કહેવાય. સૌથી મહત્વની વસ્તુ આ લાસ્ટ લાઈન છે, amount of non responses are maximum. બરાબર છે. આવી લાઈન તો અહીંયા પણ હતી. Amount of non-responses is maximum in this method. તો હવે જો મને થિયોરીમાં ક્વેશ્ચન પૂછાય કે amount of non-responses is maximum in blank method, તો મારે શું લખવું? મારે ટેલિફોનિક ઇન્ટરવ્યુ મેથડ લખવું કે મારે મેલ્ડ ક્વેશ્ચનર મેથડ ઉપર ટિક કરવું? તો જો ઓપ્શન જે છે બાળકો ખાસ સાંભળજો, ઓપ્શન જે છે એ મને આપ્યો છે પર્સનલ ઇન્ટરવ્યુ મેથડ, ઇનડાયરેક્ટ ઇન્ટરવ્યુ મેથડ, ટેલિફોનિક ઇન્ટરવ્યુ મેથડ અને નન ઓફ ધીસ. તો શું ટિક કરવાનું? ટેલિફોનિક ઇન્ટરવ્યુ મેથડ. બધાને સમજાણું ભાઈ આટલું? Yes, sir. રાઈટ. પણ ઓપ્શન મને આપ્યો છે ઇન્ટરવ્યુ મેથડ, મેલ્ડ ક્વેશ્ચનર મેથડ, ઓબ્ઝર્વેશન મેથડ એન્ડ ક્વેશ્ચનર ફિલ્ડ એન્ડ સેન્ટ બાય એન્યુમરેટર્સ. તો શું ટિક કરવાનું? તો ટિક કરવાનું મેલ્ડ ક્વેશ્ચનર મેથડ. બરાબર. હવે જો રેરેસ કેસમાં એવો ઓપ્શન આપ્યો હોય કે ટેલિફોનિક ઇન્ટરવ્યુ મેથડ, મેલ્ડ ક્વેશ્ચનર મેથડ, ઓબ્ઝર્વેશન મેથડ, નન ઓફ ધીસ. જો મારે ચોઈસ કરવાની હોય મેલ્ડ ક્વેશ્ચનર અને ટેલિફોનિક ઇન્ટરવ્યુ વચ્ચે, તો હંમેશા મેલ્ડ ક્વેશ્ચનર મેથડ ને જ ટિક કરવાનું. બરાબર. ટેલિફોનિક ઇન્ટરવ્યુ માં નોન રિસ્પોન્સિસ મેક્સિમમ છે કયા પોઈન્ટ ઓફ વ્યૂ થી? તો કે આ બે મેથડ ના પોઈન્ટ ઓફ વ્યૂ, પર્સનલ અને ઇનડાયરેક્ટ ઇન્ટરવ્યુ. જ્યારે મેલ ક્વેશ્ચનર મેથડ ના નોન રિસ્પોન્સિસ આ ચારેય મેથડ ના કમ્પેરિઝન માં આપવામાં આવે. બરાબર. એટલે ઓબ્વિયસલી ત્યાં મેલ ક્વેશ્ચનર જ આવશે. જો ઓપ્શનમાં એવું હોય ટેલિફોનિક ઇન્ટરવ્યુ, મેલ ક્વેશ્ચનર, બોથ એન્ડ નન, તો પછી બોથ ટિક કરવા. બધાને આ વસ્તુ સમજાણી બાળકો? Yes, sir. યસ સર. યસ ભાઈ, લેક્ચરમાં ભાઈ. હા, હા એ મેં આજ કાલનો ભાઈ ચિંતામાં જ છું એના માટે. કઈ કરી શકાય? કારણ કે મેં ઓલા 2-3 ઇન્સ્યોરન્સ કંપનીમાં ફોન કર્યા, પણ એ લોકો અત્યારે ઇન્સ્યોરન્સ હતી 3-4 દિવસ પહેલા યાદ આવ્યું તો થાક.
એ લોકો કવર જ ના પછી તો હાલ તો પછી લેક્ચર પૂરો થાય એટલે કરવું નહીં. રાઈટ. નાઉ ત્રીજી મેથડ છે ઓબ્ઝર્વેશન મેથડ. આ તમે બધાએ અનુભવી છે. ઓબ્ઝર્વેશન મેથડ ના અંદર જે ઇન્વેસ્ટિગેટર જે છે એ પોતે વસ્તુને ઓબ્ઝર્વ કરીને ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન નો યુઝ કરીને ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે. બરાબર. તમે બધાએ નહીં, આપણે બધાએ આ મેથડ જે છે એ અનુભવેલી છે. જ્યારે આપણે સ્કૂલમાં હતા, તમે તો હજી સ્કૂલમાં જ છો, પણ સ્કૂલમાં હતા જ્યારે અર્લી પ્રાઇમરી ના યાદ કરો કે આપણે ક્લાસ દીઠ જે છે એ બોલાવવામાં આવતા, આપણી હાઈટ મેઝરમેન્ટ કરવામાં આવતી, આપણા વેઇટ ને મેઝર કરવામાં આવતું. તો દરેક સ્ટુડન્ટને રોલ નંબર વાઇઝ આવવાનું, ઓલા દિવાલ પાસે ઉભા રહેવાનું, પછી આપણા ક્લાસ ટીચર જે છે એ આપણા રોલ નંબરની સામે જે કાંઈ પણ આપણી હાઈટ થતી હોય એ લખે. બરાબર. ઓર ઓલા વેઇંગ મશીન ઉપર ઉભા રહેવાનું અને એ વેઇંગ મશીન ઉપર આપણા કિલોગ્રામ કેટલા થયા એનો રેકોર્ડ બનાવે. આ ઓબ્ઝર્વેશન માં ભાઈ આપણે જે ઇન્ફોર્મેશન જોઈએ છીએ એ ઇન્ફોર્મેશન આપણે શું કરીએ છીએ? ઓબ્ઝર્વ કરી અને લઈએ છીએ. બરાબર. આ બેસ્ટ મેથડ છે ડેટા કલેક્શન કરવાની, પણ આની એક જ લિમિટેશન છે કે આ ટાઈમ કન્ઝ્યુમિંગ છે. એટલે જ્યારે એક લિમિટેડ એરિયાને કવર કરવો હોય ને, નાનકડા એરિયાને, તો ત્યાં અપ્લાય કરી શકાય. જેમ કે સ્કૂલના સ્ટુડન્ટ્સ નો મારે હાઈટ મેઝરમેન્ટ કરવું છે કે જ્યાં 200-400 સ્ટુડન્ટ્સ જ છે એક પર્ટિક્યુલર ક્લાસના અંદર, તો ત્યાં થઈ શકે. પણ બધાય છોકરાઓનું હાઈટ મેઝરમેન્ટ કરવું હોય તો ત્યાં બઠા વળી જશું, કારણ કે એ ટાઈમ કન્ઝ્યુમિંગ મેથડ થશે. બરાબર. આપણા માટે જે છે એ ટાઈમ કન્ઝ્યુમિંગ મેથડ જે છે એ રહે છે. બધાને બાળકો આવશું? યસ સર. અને લાસ્ટ મેથડ છે જે છે ક્વેશ્ચનર ફિલ્ડ એન્ડ સેન્ટ બાય ઇન્યુમિનેટર્સ. જ્યારે તમારે વાઇડેસ્ટ એરિયા હોય કવર કરવાનો, જીઓગ્રાફિકલી તમારે એક વાઇડેસ્ટ એરિયા કવર કરવો હોય તો આ મેથડ જે છે એ એક બેસ્ટ મેથડ બને છે. ગવર્મેન્ટ યુઝ કરે છે વસ્તી ગણતરી કરવા. પોપ્યુલેશન સેન્સસ જે છે એ આ જ રીતે થાય છે, આ મેથડ નો યુઝ કરી. કે જેમાં શું કરે છે ગવર્મેન્ટ જે છે એ ગવર્મેન્ટ એજન્સીસ જે છે એ લોકો આ જે પણ સ્કૂલના ટીચર્સ જે છે એ લોકોને અમુક ફોર્મ્સ મોકલી દે છે. દરેક એરિયા ના અંદર આજે માનો કે સે ફોર એક્ઝામ્પલ સાધુ વાસવાણી રોડ ઉપર 2-3 સ્કૂલ છે, તો સાધુ વાસવાણી રોડ ના એરિયા એને રિલેટેડ એરિયા જે છે એના માટે ત્રણેય સ્કૂલના અંદર ગવર્મેન્ટ એજન્સીસ દ્વારા ફોર્મ આવી જશે. અને ત્યાં ટીચરોને એક ટાસ્ક આપી દેવામાં આવે કે તમારે બધાના ઘરે જવાનું અને આ ફોર્મમાં જે ક્વેશ્ચન્સ છે એ ત્યાં જઈને પૂછવાના અને તમારે ફોર્મ ભરી અને અમને પાછું મોકલી દેવાનું. એટલે આ ક્વેશ્ચનર મેથડ જ છે, પણ ઓલા મેલ ક્વેશ્ચનર મેથડમાં ઈ ક્વેશ્ચનર આપણે ભરીએ છીએ. એની જગ્યાએ અહીંયા કોઈ બીજો માણસ આપણા ઘરે આવશે, આપણને ઇન્ફોર્મેશન આપણી પાસે પૂછશે, આપણા વતી ફોર્મ ભરશે અને વયો જશે. એટલે ઓબ્વિયસલી જ્યારે વસ્તી ગણતરી થાય છે ત્યારે આ સેમ વસ્તુ લગાડવામાં આવે કે ભાઈ વસ્તી ગણતરીના અંદર ઓબ્વિયસલી આપણા ઘરે માણસ આવે કોઈ પણ સ્કૂલના કે એના કોઈના, અને એના હાથમાં ફોર્મ હોય એમાં ક્વેશ્ચન્સ લખેલા હોય કે ભાઈ કેટલા લોકો ઘરમાં છે, ઘરમાં મોટાનું નામ શું છે, કેટલા બોયઝ કેટલા ગર્લ્સ. બરાબર. કોઈને આનુવાંશિક રોગો હોય તો ઈ કહેવાનું, આપણી એન્યુઅલ ઇન્કમ કહેવાની. આ બધા બોક્સીસ તૈયાર જ છે. ઈ ભાઈ ક્વેશ્ચન 1 by 1 પૂછે, આપણે જે જવાબ આપીએ એ પ્રમાણે ઈ આન્સર એમાં ભરે અને પછી ઇન્ફોર્મેશન જે છે ઈ સબમિટ કરી દે. બરાબર. તો જ્યારે પણ તમારે એક લાર્જર એન્ક્વાયરી કરવી હોય ત્યારે આ મેથડ જે છે એ બેસ્ટ મેથડ જે છે એ બને છે. લિમિટેશન અહીંયા એટલી જ છે કે ઘણીવાર જે ઇન્ફોર્મેશનની જે ઓથેન્ટિસિટી હોય ને, જે ખરાઈ કહીએ આપણે કે સાચી ઇન્ફોર્મેશન મળશે, એના ઉપર ક્વેશ્ચન માર્ક આવે.
શાળા નંબર 40 માં શિક્ષક છું સે ફોર એક્ઝામ્પલ, અને મારા 500 ફોર્મ મને આપવામાં આવ્યા છે કે તમારે આ 500 ફેમિલીઝ આ એરિયામાં જે છે એના ઘરે જવાનું છે ને ઇન્ફોર્મેશન લેવાની છે, બરાબર. તો જો હું થોડોક સાણો માણસ હોઉં તો હું શું કરું, તો કે હું સ્કૂલની બહાર નીકળું, જે પેલું ઘર આવે ત્યાં જાઉં, મગન કાકા મળ્યા મને, મગન કાકાને પૂછું કે મગન કાકા તમારું એક ઇન્ફોર્મેશન મને ભરી દો ફોર્મ, બરાબર. એની પાસે પૂછીને ભરાવી દો. પછી મગન કાકાને કહું આજુબાજુમાં કોઈ ઓળખો છો? મગન કાકા કે આ બાજુના 3 ઘર આપણા છે જ, બરાબર. તો ઓબ્વિયસલી આપણે 3 ફોર્મ મગન કાકાને ચીપકાવી કે કાકા જરા ભરી નાખજો ને. અથવા તો માનો કે કાકા થોડાક રિલક્ટન્ટ આવે તો આપણે એમને પૂછી લઈએ કે આ બાજુના ઘરમાં જે છે કેટલા લોકો રહે, તો કે 4 જણા, બરાબર. નામ શું ઓલાનો, તો એ આ જે લખ્યું કે છગનભાઈ, બરાબર. છગનભાઈ છે નામ, તો હું નામ ઉપર ફોર્મમાં લખી નાખી છગનભાઈ, 4 લોકો, બરાબર. પછી કઈ બીજું કઈ નહીં, પછી વળી 4-5 મકાન છોડી પાછો ગયો, યા એની પાસે ઇન્ફોર્મેશન લીધી, બાકીની આજુબાજુની ઇન્ફોર્મેશન નો બેઝિક ડેટા લીધો, સીધો સ્કૂલે પહોંચી ગયો અને મારી રીતે ભાઈ ફોર્મ ભર્યું કે છગનભાઈ ના ઘરે 2 મહિલા છે 2 પુરુષ છે, ઓલા 4 લખાવ્યા હતા, બરાબર. છગનભાઈ ની એન્યુઅલ ઇન્કમ એટલી, છગનભાઈ ને ખબર ન હોય કે આવું કઈ છે જીવન, તો આવું ત્યાં થઈ શકે. તો એ એક ડ્રોબેક જે છે એ આ મેથડ ના અંદર રહે. તો ઓબ્વિયસલી આ પ્રાઇમરી ડેટા કલેક્શન કરવાની આ 4 મેથડ્સ છે. ઇન્ટરવ્યુ મેથડ, મેલ્ડ ક્વેશ્ચનર મેથડ, ઓબ્ઝર્વેશન મેથડ અને ક્વેશ્ચનર ફિલ્ડ એન્ડ સેન્ટ બાય ઇનોમિનેટર્સ. અહીંયા સુધી બાળકો તમને કાંઈ પણ ન સમજાણું, બરાબર, કે ક્યાંય તમને તકલીફ પડી હોય તો મને પૂછો, કોઈ પણ વસ્તુ. સર આ મેલ મેથડ છે એમાં ચાન્સીસ નો રહે ખોટી ઇન્ફોર્મેશન આપવાના? થાય જ શકે ને બકા. ઘણા લોકો તું કદાચ અનુભવ કર તો ખબર પડે, ક્યાંક તું ચિઠ્ઠી લખ, કદાચ જવાબમાં ખોટે ખોટી હાય આપી દે, બરાબર. પછી ક્યાંક મળવા બોલાવે પછી આવે નહીં, એવું થાય. એ તો ખાલી આમાં જ નહીં બગા, મેલ ક્વેશ્ચન નહીં, ટેલિફોન માં રહી શકે. ટેલિફોન માણસો તો બગા ઈ તો છે, ભાઈ તો બોલો ઇન્ફોર્મેશન દેવા વાળો કઈક ઉચાપત કરી રહ્યો છે ને. અહીંયા તો શું થાય છે ચોથી મેથડમાં, કે જે ઇન્ફોર્મેશન કલેક્ટ કરી રહ્યો છે ઈ ભાઈ જ માથાકૂટ કરી રહ્યો. ઓલામાં તો અલ્ટિમેટલી તો માણસો છે બગા. તો માણસો તો ધારે એવું ખોટું બોલી શકે, આપણે તો ખબર જ છે માણસો કેવા હોય. આપણે એવું તો હોય નહીં કે ક્યારે ખોટું બોલ્યા જ ન હોય, એટલે કોકે ઠેકાડીએ દીધા હોય, ઘણું બધું થાય. એટલે એ તો ઇન્ટરવ્યુ મેથડમાંય થાય, ક્વેશ્ચનર માંય થાય, બરાબર. ક્વેશ્ચનર ફિલ્ડ એન્ડ સેન્ટ બાય ઇન્યુમિનેટર્સ માંય થાય, બરાબર. તો સાચું ખોટું તો એવું તો બકા હાલતું રહે, એમાં આપણે કાંઈ, એમાં તો ઈ ઇમ્પ્લાઇડ અઝમ્પશન છે, એ આપણે પછી એ કીધું આપણે ઈ માનવાનું જ રહે ને પછી તો. એમ ઓબ્ઝર્વેશન મેથડ ના અંદર હંમેશા સાચું મળે ઇન્ફોર્મેશન, ત્યાં મળે ખરી, બરાબર છે, કારણ કે આપણે જોઈએ છીએ એટલા માટે, બરાબર. પણ અહીંયા કદાચ જો ઉચાપત કરવી હોય તો કરી શકાય ને, જેમ કે તું ખિસ્સામાં થોડો ઘણો ભાર મૂકીને વયો જા તો કદાચ જો સરખું ચેકિંગ અપ ન કર્યું ઓલા ભાઈ વજન કરતા તો, બરાબર. તો એવું ઘણું બધું થઈ શકે. એટલે ઈ તો ઈ પાછી એક અલગ ચર્ચાનો વિષય થઈ જાય કે જે ઇન્ફોર્મેશન આપણે લઈએ છીએ સાચી જ હશે કે નહીં. પણ અહીંયા તો થાય છે શું કે મેં જે કીધું એ રીતે કે આગલી 3 મેથડમાં તો
જે છે એ ઇન્ફોર્મેશન દેવા વાળા જો ખોટું બોલે તો ખોટી ઇન્ફોર્મેશન આવે. અહીંયા તો જે છે એ ઓબ્વિયસલી ઇન્ફોર્મેશન ખોટી ભરી જ કોણ રહ્યો છે, જેણે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી છે. એટલે તમે જુઓ કે જે મેં પોતે તો હું આ 4 દાયકાથી પૃથ્વી ઉપર છું. દર 10 વર્ષે પોપ્યુલેશન સેન્સસ થાય છે. એટલીસ્ટ 4 વાર તો મારા ઘરે લોકો આવેલા હોવા જોઈએ મને પૂછવા માટે, પણ મને રિકોલ નથી થતું છેલ્લા 20 વર્ષની અંદર બરાબર કે કોઈ પોપ્યુલેશન ની ગણતરી માટે મારા ઘરે આવ્યા હોય. બરાબર. એટલે હું ભારતની વસ્તીમાં ગણાણો છું કે નથી ગણાણો એ જ મને ખબર નથી. એટલે ઈ એક્યુરેટ ડેટા 100% એક્યુરેટ હોય એવું તો અઘરું છે. એ પછી થોડું ઘણું પછી હલાવવાનું કે ભાઈ સાચું જ હશે. ઓલ રાઈટ બાળકો, તો અહીંયા આપણી પ્રાઇમરી મેથડ જે છે એ પૂરી થાય છે. હવે કાલે જ્યારે મળશું ભાઈ ત્યારે આ સેકન્ડરી ડેટાના સોર્સ વિશે સમજશું અને પછી આપણે આપણો પહેલો પ્રેક્ટિકલ પોઈન્ટ્સ ઉપર જઈશું જેના ક્વેશ્ચન્સ આપણે ચાલુ કરવાના થશે. ટેબ્યુલેશન જે છે, કોષ્ટક રચના જે છે, તો એ આપણે આવતીકાલે જ્યારે મળીએ ત્યારે લગાવશું બાળકો. તો આવજો બાળકો બધા. ટેક કેર, સ્ટે સેફ અને કોઈ ઘરની બહાર નીકળતા ભાઈ. બાય બાય. આવજો સર. આવજો સર, આવજો. આવજો સર. આવજો.